નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાનું એડજસ્ટમેન્ટ। બાને બીજું કંઈ આવડે ન આવડે, પોતાને એડજસ્ટ કરતાં બહુ સારી રીતે આવડે। બાને ક્યારેય કોઈએ ફરિયાદ કરતા નથી સાંભળી, હંમેશા પોતાના કામમાં મશગુલ। મને તો નાનપણથી પોલિયો એટલે વ્હીલચેરમાં જ મોટી થઈ। હું ક્યારેય ઝીણી ઝીણી વાતો પર કચકચ નથી કરતી, કેમ કે બાએ એ ક્યારેય શીખવ્યું જ નથી। હું 3 વર્ષની હતી ત્યારે બાપુજીનું કુદરતી અવસાન થયું। 3 મોટા ભાઈઓ અને ચોથી હું। બાએ એકલા પંડે બધું સાચવી લીધું। દાતરડીની કમાણીથી એણે પાક્કું મકાન બનાવી લીધું અને 3 ભાઈઓને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવી પણ દીધા। અમને લોકોને હંમેશા બહુ નવાઈ લાગતી કે આટલી ટૂંકી આવકમાં બાએ બધું એડજસ્ટ કેવી રીતે કર્યું હશે। બા મને હંમેશા કહેતા હોય કે રાધા, સૌ પોતપોતાના નસીબ સાથે જ આ ધરતી પર આવે છે, કોઈ કોઈને સાચવી લેતું નથી। સાંજ પડ્યે કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે। જેણે પેટ આપ્યું છે એ ભરી પણ જાણે છે। બધા લોકો એકબીજા સાથે અંજળ પાણીથી જોડાયેલા છે। અંજળ પાણી ખૂટશે એટલે સૌ પોતપોતાના માળામાં સમાઈ જશે। મને બાની વાતો બહુ ગમતી। ખુલ્લા આકાશ નીચે ઢોલિયો ઢાળી અને મા દીકરી રાતોની રાત વાતો કરતા। બા મારી સાથે જ બહુ બધી વાતો કરતી, કેમ કે મને હોંકારા આપતા સારું આવડતું। મોટા ભાઈઓ જ્યારે એમ કહેતા કે બા, તમે રાધાની સાથે આખો દિવસ વાતો કરો છો, એવી તે કેવી તમારી વાતો કે ખૂટે જ નહીં। હું હસીને કહેતી કે મારા અને બાના અંજળ પાણી ખૂટ્યા નથી એટલે, પણ મારા ભાઈઓના અંજળ પાણી ખૂટવા લાગ્યા કદાચ। એક પછી એક 3 વારાફરતી ઘર છોડીને અલગ અલગ શહેરમાં પોતપોતાની પત્નીઓ સાથે વસી ગયા। અહીંયા ગામના ઘરમાં હું અને બા 2 લોકો જ રહ્યા। બાને હું કહેતી કે બા, આપણને એ બધા વગર કેવી રીતે ફાવશે? બા હસીને જવાબ આપતી કે ફાવીને શું વાંધો છે રાધા, ટેવ પડી જશે। ખરેખર પંડના જણ્યા વિના પણ રહેતા બાએ શીખી લીધું, એને ફાવી ગયું। દિવસો પસાર થવા લાગ્યા। ભાઈઓના ક્યારેક ક્યારેક ફોન આવતા, સમયસર એ લોકો અમને પૈસા પહોંચાડતા। 3 ભાઈઓએ અમને લોકોને પૈસા મોકલવાના મહિનાઓ ફિક્સ કર્યા હતા। એ ફિક્સ રકમમાં ઉપર નીચે રકમ થાય, પણ બા કોઈ પણ ફરિયાદ ન કરે, ક્યારેય એમ પૂછે નહીં કે કેમ ભાઈ પૈસા ઓછા આપ્યા। હવે બાની ઉંમર થઈ, શરીર ધ્રુજતું હતું, હાંફ ચડતો હતો, ઘડીએ ઘડીએ બેસી પડતી વ્હીલચેરમાં। બેઠા બેઠા મારાથી થાય એટલું કરવાનો હું સતત પ્રયત્ન કરતી રહેતી। બા તો ભાઈઓને કશું કહેતી નહીં એટલે મારાથી ન રહેવાયું। 3ને ફોન કરીને મેં બાની પરિસ્થિતિ વિશે જણાવ્યું। 3 ભાઈઓ આવ્યા। એક આખી રાત બાને અને મને કોણ લઈ જશે એ વિશે ચર્ચાઓ ચાલી। અંદર રૂમમાં હું અને બા એકબીજાનો ચહેરો જોઈને બેસી રહ્યા। અમને લોકોને અંદર જે તૂટક તૂટક અવાજો સંભળાતા હતા એ અમને અંદરથી તોડી રહ્યા હતા। એકલા બાને લઈ જવાના હોય તો વાંધો ન આવે, પણ રાધા પણ સાથે જ હશે। આ મોંઘવારીમાં એક સાથે 2 લોકોને સાચવવા એ જરા માથે પડે। આપણે લોકો એક કામ કરીએ, એક ભાઈ બાને રાખે અને એક ભાઈ રાધાને રાખે। પછી બીજા મહિને બા બીજા ભાઈના ઘેર અને બહેન ત્રીજા ભાઈના ઘેર। બા અને રાધા
એકબીજાની સાથે જ રહેશે, કદાચ અલગ નહીં થાય મોટા ભાઈ. અરે પણ આપણે આટલું બધું એડજસ્ટમેન્ટ કરતા હોઈએ તો બા અને રાધા એટલું એડજસ્ટમેન્ટ તો કરી જ શકે ને. બાકી આપણા બાપ દાદા કરોડોની મિલકત મૂકીને નથી ગયા કે આપણે એ બંનેને એકસાથે સાચવી શકીએ. તો સારું, મોટા ભાઈ કાલે બાને લઈ જશે અને નાનકો રાધાને લઈ જશે. પછી બીજા મહિને આપણે અદલા બદલી કરતા રહીશું. એ આખી રાત હું બાને વળગીને રડતી રહી. બા આખી રાત મારા માથા પર હાથ ફેરવતી રહી. બા આપણા અંજળ પાણી ખૂટ્યા કે શું? મને જવાબ દીધા વિના એ નાનપણમાં મારી પીઠ થપથપાવતી એમ મને આખી રાત વહાલ કરતી રહી અને મારી આંખ મીંચાઈ ગઈ. વહેલી સવારે હું ઊભી થઈ ત્યારે બાનું મોં અડધું ખુલ્લું હતું. મને ફાળ પડી. મેં બૂમાબૂમ કરી. ભાઈઓ અને પાડોશીઓ દોડી આવ્યા. બા ઊંઘમાં ક્યારેય ગુજરી ગઈ કોઈને ખબર ન પડી. બાને વળગીને સોધાર આંસુએ ખૂબ રડી. જતાં જતાં પણ બા બધાનું સાંભળતી ગઈ, ખુદને એડજસ્ટ કરતી ગઈ. મિત્રો, આવી જ અનેક વાર્તાઓ અને સત્ય ઘટનાઓ જે દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.